तो आप समझेंगे तो नहीं, लेकिन जो समझने में दक्ष हैं ऐसे सज्जन इस वीडियो को देखें, कुछ समझे। ये स्वामी नारायण के आगे और ब्रह्मा कुमारी के आगे और इस्कॉन के आगे जाके माथा टेकने से, है ना, जैसे रामपाल जहां कभी शब्द देखता है वहां कबीर सिद्ध कर देता है कि कबीर परमात्मा और अपन उसका अवतार चल रही है, यही कहता है रामपाल। तो वैसे ही जहां जहां नारायण, जहां जहां स्वामी, जहां जहां ये सब शब्द देखते हैं ये लोग, स्वामी नारायण बोले कहते हैं घनश्याम पांडे, ये भगवान का अवतार देखो यहाँ वर्णित है। और स्कंद पुराण के वासुदेव महात्मा से उठाकर कुछ वहां कल्कि भगवान का चरित्र चल रहा है, वहां स्वामी नारायण बीच में घुसा दिया। तो इस प्रकार से जय श्री स्वामीनारायण। આજના સત્સંગમાં આ એક વિડીયો તમે સાંભળો, તેની અંદર આ ઝારખંડના કોઈ ભૂદેવ બ્રાહ્મણ એક વિદ્વાન છે, ઉંમર તેમની લગભગ 27 વર્ષ જેવી છે, તેઓ જણાવે છે અને એમ કહે કે મને 7 વાર કે લોકોએ ઝેર આપીને મારી નાખવાની કોશિશ કરી। એ તો બધી આપણે એમાં બહુ ઊંડા ઉતરવાનું નથી, પણ એ જે સ્વામિનારાયણ ભગવાનને વિશે જે અનાપ શનાપ બોલે છે, ઘનશ્યામ પાંડે ભગવાન નથી, અને વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર એમ કહે છે કે કલ્કી અવતાર છે, તો એ કલ્કી અવતારની અંદર કે સ્વામિનારાયણ ભગવાને કે આ લોકોએ કે ઘુસાડી દીધું। તો આપણે આજે સમગ્ર આ વસ્તુ પર આપણે આજનો વિડીયો જોવાનો છે। આગળ મેં એક વિડીયો બનાવેલો છે, અમુક જે કહેવાતા અજ્ઞાની જે પંડિત મન્યમાન છે એવો આક્ષેપ કરતા હતા કે આ જે સ્કંદ પુરાણના અંદર અંતર્ગત આવેલું વિષ્ણુ સ્કંદ, તેની અંદર વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ આવેલો, એના 18મો અધ્યાય 42, 43 અને 44 આ શ્લોકો જે છે તે કે ભગવાને કે કલ્કીને ઉદ્દેશીને કહેવામાં આવેલા છે, એમ કે ભગવાન સ્વામિનારાયણને ઉદ્દેશીને કહેવામાં નથી આવેલા। એ જ બફાટા ઝારખંડનો આ કહેવાતો નવયુવા પંડિત પોતાને નિઘ્રાચાર્ય તરીકે ઓળખાય, બરાબર, આમ તેનું ગુરુ ભાગવતાચાર્ય નામ છે। તો આને આપણે પૂછીએ છીએ કે તમે એમ કહો છો કે વાસુદેવ મહાત્મ્યની અંદર આ કલ્કી અવતારની અંદર આ શ્લોકો ઘૂસાયેલા, પણ કોણે ઘૂસાયેલા ભાઈ? સ્વામિનારાયણ સંપ્રદાયવાળા કે ઘૂસાયેલા? અમે એના માટે એક PDF ફાઇલ બનાવીને મૂકી છે। ખાસ કરીને આપણે જોઈએ તો દિલ્હી છે, ચોખંબા છે, કે મુંબઈથી વેંકટેશ્વર પ્રિન્ટિંગ જે પ્રેસ હતું તે અતિ પ્રાચીન અને વિશ્વસનીય હતું। પછી સસ્તું સાહિત્ય આપણે ગુજરાતીમાંથી બહાર પડતું હતું, સાઉથમાંથી પણ આ બહાર પડી છે, બરાબર। વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ છે, તેની અંદર આ શ્લોકો છે જ, તેની અંદર સ્પષ્ટ રીતે ભગવાન સ્વામિનારાયણને ઉદ્દેશીને જ કહેવામાં આવ્યું। તો આ બધું કોણ? અમે સ્વામિનારાયણ સંપ્રદાય ઉમેરીને આવ્યા? એટલે આ જે ભાઈ કહેવાતા વિદ્વાન છે એમાં શંકાને સ્થાન નથી, પણ એની ગ્રીફ ફક્ત ને ફક્ત ધર્મ શાસ્ત્રો ઉપર વધારે છે અને તંત્ર શાસ્ત્રનો સહારો લઈ અને જેટલા પણ ફાવે તેટલા કહેવાતા દરેક આચાર્યોને ગાળો ભાંડે છે। તેમાં શંકરાચાર્ય છે કે આ રામાનંદી રામભદ્રાચાર્ય, એની સાથે બહુ મોટો વિવાદ છે। ને હાલની અંદર જેને બહુ આદર્શ ગણાવતા હતા એવા આ રામાનુજાચાર્યના પણ આચાર્યને બહુ ગાળો ભાંડે છે, બરાબર। રાઘવાચાર્યના ખાસ કહેવાય છે કે રાઘવાચાર્યના ગુરુને પણ આજે જાહેરની અંદર ગાળો ભાંડતા થઈ ગયા છે। અને જે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેને ગાળો ભાંડે છે રામ મંદિર બાબતની અંદર, બીજા વર્ણાશ્રમ ધર્મની બાબત, તેમજ RSSના, તેમજ દરેક, એટલે કહેવાનું તાત્પર્ય કે કોઈને એ લોકો બાકી રાખ્યા નથી। ફક્ત ને ફક્ત આપણે એમને સવાલ કરીએ છીએ, આ ભાગવતાનંદ જે નિઘ્રાચાર્ય તરીકે ઓળખાય પોતાને, બધાને તમે ગાળો દેવ છો, બરાબર, સ્વામિનારાયણ સંપ્રદાયની, ઇસ્કોનવાળાને કે આની અંદર માથા ટેકવાની, તો માથા ફક્ત ને ફક્ત તમારી આગળ અમારે ટેકવા? તમને કયો સંપ્રદાય સારો લાગે, તમને કયો મત શ્રેષ્ઠ લાગે છે એ તો તમે જરીક બતાવો જાહેરની અંદર। દરેકની અંદર તમે દોષો જોવ છો। કોઈ પણ આચાર્ય હોય કે કોઈ પણ સંપ્રદાય હોય તેની અંદર એણે કોઈને એક વિડીયો બનાવીને એની ફોટો જાહેરની અંદર મૂકી ફક્ત ને ફક્ત આ પેલા ઊંટવાળી એક કવિતા ભણવામાં આવતી હતી ને, ઊંટના તો 18 અંક વાંકા હતા ને, પણ ભેંસને કે તારા શિંગડા વાંકા છે, કૂતરાને કે તારી પૂંછડી વાંકી છે, તો આ ભાઈના તો 18 અંક વાંકા છે। કારણ કે આ કહેવાતા નિઘ્રાચાર્ય, પોતાને કે હું નિઘ્રાચાર્ય છું, બરાબર। તો આ નિઘ્રાચાર્ય પદવી આવી ક્યાંથી, આ પોસ્ટ આવી ક્યાંથી? આચાર્ય કોણે બનાવે નિઘ્રાચાર્ય? એની ભગવાન વેદ વ્યાસ રચિત કોઈ પણ ગ્રંથની અંદરનો ઉલ્લેખ સુદ્ધા પણ નથી।
એ કોઈ ચીલા કોઈ ગ્રંથોની કંઈ તંત્રશાસ્ત્ર આદિકના પ્રમાણ લઈને મૂકે જ કે નિઘ્રાચાર્ય નામના કોઈ આચાર્ય હતા તે કે એનું જ્ઞાન હું આપું છું. હવે કયું જ્ઞાન, કયો ગુરુ પરંપરા બધું જાહેરની અંદર મૂકો, બરાબર. તમારો જે મત છે તે રજૂ કરો. એક દિવસ મત રજૂ કરવો નથી અને લોકોના મતનું ખંડન કરવું, લોકોને ઉતારી પાડવા, ગમે તેમ બોલવું, જેને કરોડો માણસો માને છે, જેનો આસ્થાનું કેન્દ્ર છે, ને સમગ્ર ભારત વર્ષની અંદર જેનો જય જયકાર થાય ને વિદેશની અંદર જેનો જય જયકાર થાય, ભગવાન સ્વામિનારાયણને પણ આ લોકો છોડતા નથી, બરાબર. તેની નિંદા કરતા આ લોકો જરાક પણ અચકાતા નથી. આ બધું જોતા એવું લાગે છે કે સ્પષ્ટ રીતે આ જે ઉત્તર ભારતના કહેવાતા આ નિઘ્રાચાર્ય હું કે રાઘવાચાર્ય હું કે જોશી મઠના પેલા શંકરાચાર્ય, આ બધા એવું માને છે કે સર્વસ્વ અમે જ છીએ, જાણે હિન્દુ સંસ્કૃતિના સનાતનના. પહેલાં અસલ વર્ષોથી જે કાશીની મહત્તા હતી એ કાશીની મહત્તાને આ લોકો ગૌણ કરીને પોતાની મહત્તા બતાવવા જાય છે, પણ એના માટે કાંઈ કરવું પડે, બરાબર. કાશીની અંદર વર્ષોથી લોકોને એના વિદ્વાનો પર આસ્થા છે, શ્રદ્ધા છે. અદ્યાપી પણ દરેક જે કાંઈ વાદ વિવાદ જેવું થાય તો કાશીનો વિદ્વાનોનો સહારો લોકો લે છે. પણ એમાં આજે જોવા જઈએ તો કાશી પંડિતોમાં પણ બે મોટા જૂથ પડી ગયા છે, બરાબર. એમાં આપણે બહુ ઊંડું ઉતરવાનું થતું નથી, પણ જે ખરેખર વિશ્વસનીય અને જે શાસ્ત્ર આધારે જે નિર્ણયો આપે છે તે તો ખરેખર માન્ય રખાય. પણ આ ઉત્તર ભારતના આ રાઘવાચાર્ય અને આ શંકરાચાર્ય જોશી મઠના ને આ નિઘ્રાચાર્ય બધા એવું માની બેઠા કે સનાતનના અમે ઠેકેદાર છે ને અમે જે નિર્ણય કરીએ ને અમે જે કહીએ તે બધું સાચું. પેલા ભાઈ, પહેલાં તમારું કોણ માને છે એ તો પહેલાં જાહેરની અંદર લાવો. આ નિઘ્રાચાર્ય જે છે, આ આપણે શંકરાચાર્યના વિડીયો તો આગળ બનાવ્યો, એમાં આપણે ઊંડું ઉતરવાનું. પણ જે નિઘ્રાચાર્ય જે ભાગવતાચાર્ય જે છે તે સ્પષ્ટ રીતે તેના વિડીયોની અંદર કહે કે મારી પાસે કોઈ મત નથી કે કોઈ મંદિર નથી કે મારી કોઈ એવું કંઈ વર્તુળ નથી, બરાબર. કોઈની પાસે એવા કંઈ ચીલકા નથી. ફક્ત ને કે હું કોઈ સ્થાન પર સ્થિર રહેતો નથી તો ફરું છું આમ તેમ. અલા ભલા માણસ, કોઈ દિવસ કોઈને ફોન નંબર આપતા નથી જાહેરની અંદર. તમે ખરા હો, બરાબર, તો શાસ્ત્રાર્થ કરવા માટે આવો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તમને શું છે, આમંત્રણ જ છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર વેદાંતાચાર્ય, વ્યાકરણ આચાર્ય, ન્યાયાચાર્ય, દરેક આચાર્યો છે જ. તમને જડબાતોડ જવાબ આપશે ને આપશે જ. દૂર બેઠા બેઠા યુટ્યુબ પર વિડીયો બનાવવાથી કે ભગવાન સ્વામિનારાયણ કંઈ મટી જવાના નથી, બરાબર. આપણે મૂળ વાત પર આવીએ. આ તો ફક્ત એનો પરિચય આપ્યો કે આ કોણ છે, ને 7 વાર એની જાતે એના વિડીયોમાં બોલે કે મને ઝેર આપવામાં આવ્યું છે એમ કે. ઝેર કેમ આપ્યું એને 7 વાર એ તો બધા વિચારી શકે છે. એ કે મને મારી નાખવાના પણ પ્રયત્ન કર્યા ને આમ ને તેમને ફલાણું ને ઢીકણું. તો આપણે એ વસ્તુની પણ આ માણસ છે તે એમ કહે છે, જ્યારે રાઘવાચાર્યએ વિડીયો બહાર પાડેલો હતો ત્યારે એ વિડીયો એણે એના ફેસબુક પર મૂક્યો અને એની ઉપર જે લખાણ લખેલું તેના લખાણની અંદર એને સ્પષ્ટ રીતે એવું લખેલું કે આ રાઘવાચાર્યજીને મેં એક પુસ્તક આપેલું હતું. એ પુસ્તક છે તેનું નામ કે પરમાર્થ પ્રકાશ છે, બરાબર. તો આ પરમાર્થ પ્રકાશ પુસ્તક છે તેના લેખક હતા વિશ્વક્સેન આચાર્ય. તો આ વિશ્વક્સેન આચાર્ય છે તે કે મારા નાનીજીના મામાજી થાય છે, જીજી લગાવી, બરાબર. એને નાનીનો મામો થતો હોય તેમાં નાનીજીના મામાજી લગાવી દીધેલા. જાણે એ મહાન છે, એ લોકોને એના બધા ખાનદાનવાળા મહાન છે. એની પાછળ જીજી ને ઘનશ્યામ પાંડેને ટુકારો બોલાય, જે ખરેખર આદર્શ છે, જેને લોકો માને છે. હવે આ જે એને જે આચાર્ય તરીકે લખે છે લોકો બરાબર. આ જે પુસ્તક પરમાર્થ પ્રકાશ છે તેની અંદર નકરા સ્વામિનારાયણ ભગવાનના વિશે ખોટા આરોપ લગાવેલા છે. એની પાછળનો મુખ્ય કલો એવો હતો કે આ કહેવાતા આચાર્ય કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના રાજકોટ આજુબાજુમાં કોઈ આવેલું છે વર્તુળ, આપણે એનું નામ લઈને બહુ એ કરવું નહીં. તો આ વિશ્વક્સેન આચાર્ય છે તે ભણાવવા માટે ત્યાં આવેલા કોઈ ધૂળિયા સંતો હતા. પૈસાની બાબતમાં લોકોનો વચ્ચે કંઈ માથાકીક થઈ અને મોટો કલો થયો. એટલે આ વિશ્વક્સેન આચાર્યએ સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ એક પુસ્તક બહાર પાડેલું હતું. તે પુસ્તકનું નામ જ આવ્યું તમને કીધું છે એ પ્રમાણે, બરાબર, પરમાર્થ પ્રકાશ છે. તો એની અંદર નકરા ભગવાન સ્વામિનારાયણ વિશે ખોટા આરોપ લગાવેલા છે. તો આ પુસ્તકનું જાણે આ પ્રકાશન કરતો હોય, એનો પ્રચાર પ્રસાર કરતો હોય, તેમાં ભાગવતાચાર્ય નિઘ્રાચાર્ય સ્પષ્ટ રીતે લખે કે મારી નાનીનો મારો આ મામો થાય એમ કે. હવે આ માણસ અત્યારે મરી ગયો છે, બરાબર. એટલે એના પર આપણે બહુ ફોકસ પાડવું, કારણ કે જે માણસ પૈસાની બાબતમાં તોફાન કરીને ભગવાન સ્વામિનારાયણના વિરુદ્ધ આ લખે તેને તો કેવી રીતે આચાર્ય આપણે કહી શકીએ.
એટલે આ લોકોએ જેની અંદરની મેટર છે, સ્વામિનારાયણ સંપ્રદાયવાળા જે ધૂળિયા સંતો આ જાણતા હોય તો જ્યાંની અંદર આનો વિડીયો બનાવે મૂકે અને એની જે પુસ્તક છે તેનો પણ રદ્યો કરતું એક ખરેખર એક પુસ્તક બનાવવાની જરૂર છે. આ પરમાર્થ પ્રકાશના હિસાબે આ ભાગવતાચાર્ય નિગ્રાચાર્ય બધાને ભડકાવે છે. હવે એની નાનીજીનો મામાજી થાય એટલે આ સગાવાદ છે ને સગાવાદના હિસાબે ખરેખર એને સ્વામિનારાયણ સંપ્રદાયની કશી ખબર નથી. સ્વામિનારાયણ સંપ્રદાયને વાસ્તવિક રીતે એણે જોયો પણ નથી. બરાબર, નિગ્રાચાર્ય કે ભાગવતાચાર્યના જે મામાજી નાનીના મામો લખી ગયો તેના પર વિશ્વાસ રાખીને સ્વામિનારાયણ સંપ્રદાયને જાહેરની અંદર વગોવે છે. હવે એમ કહે કે સ્વામિનારાયણ સંપ્રદાય ભગવાન ઘનશ્યામ પાંડે કે છપૈયા નામના ગામમાં થઈ ગયા. અરે ભાઈ, એ તો તું બધી બોલવાની વાત છે. બરાબર, ભગવાન કૃષ્ણ કે ભગવાન રામ પણ અયોધ્યા અને મથુરાની અંદર જન્મેલા હતા. બરાબર, તો એ બી ઉત્તર પ્રદેશ જ આવેલું છે. એટલે તમે યુપીના છો અને તમે તમારા ત્યાં જન્મેલા માણસોને ભગવાન નહીં માનતા હોય તો પછી તમારા રામ અને કૃષ્ણને પણ ભગવાન માનવાનું આવતું નથી. તમે એમ કહેવા માગતા હોય તમારા જે કહેવાનો જે કટાક્ષ એવો છે કે ઘનશ્યામ પાંડે છે તે કે ઉત્તર પ્રદેશના કે ગામની અંદર છપૈયાની અંદર જન્મેલા હતા. તો ઉત્તર પ્રદેશની અંદર મથુરા અને છપૈયાની અયોધ્યાની અંદર ભગવાન રામ ભગવાન કૃષ્ણ જન્મેલા. તો તમે શું તેને ભગવાન નથી માનતા? એટલે આગળ પાછળનો વિચાર કર્યા વગર જે આ બેફામ બોલવું આનો એક ગોરખ ધંધો થઈ ગયો છે. બરાબર, ખોટી સસ્તી પબ્લિસિટી આને લેવી છે. બરાબર, જાહેરની અંદર પોતાને કેમ લોકો માને, વર્તુળ પોતાનું કેમ મોટું થાય એનો જ આ પ્રયાસ કરી. એનો કોઈ પણ તમે વિડીયો આમાં હમણાં એનો યુટ્યુબ ઉપર આખું એનું ખાતું હતું, એકાઉન્ટ હતું. બરાબર, એની ચેનલ હતી. તો ચેનલ આ બધા કહેવાતા બીજા સનાતનના આચાર્યો ભેગા મળી અને કંઈ કાયદાકીય પ્રોસેસ કરીને આખું ચેનલ એની બંધ કરાવી નાખી. તો હવે નવી ચેનલથી પાછી એને ચાલુ કર્યું છે. એટલે ખોટા અમુક સંપ્રદાય વિરુદ્ધ જે અમુક એનો વિરોધ સાચો બી હોય છે, એમ નથી કહેતા 100% ખોટા છે. પણ આ સ્વામિનારાયણ સંપ્રદાય વિશે જે એણે આ વાસુદેવ મહાત્માની જે વાત કરી છે એ તદ્દન અંબક છે, ખોટી છે. બરાબર, એનો અમે સખત પ્રમાણમાં વિરોધ નોંધાવીએ છીએ, એનો રદ્યો કરીએ છીએ જાહેરની અંદર. અને જાહેરની અંદર હવે કહીએ છીએ એને ઓપન ચેલેન્જ ફેંકીએ. બરાબર, આ ભાગવતાચાર્ય નિગ્રાચાર્યને કે તમારી તાકાત હોય તો આવીને સિદ્ધ કરીને બતાવો. આ વાસુદેવ મહાત્માની અંદર તમે એમ કહો છો કે કલ્કી અવતારની અંદર આ સ્વામિનારાયણ કે નામ ઘુસાડી દીધું, તો તમે જાહેરની અંદર આવીને સિદ્ધ કરીને આપો. અમે તમને ઓપન ચેલેન્જ ફેંકીએ. બરાબર, કોણે ઘુસાડ્યું, કેવી રીતે ઘુસાડ્યું, ક્યારે ઘૂસ્યું, બરાબર, કેટલા શ્લોકથી ઘૂસ્યું, દરેકના આપણે એ દરેક પાસામાં તપાસવાના. એટલે આને આપણે પૂછીએ છીએ કે તમે કયા આધારે એમ કહો છો, કયા ગ્રંથના આધારે એમ કહો છો કે આ કલ્કી અવતારની અંદર આ સ્વામિનારાયણ ભગવાનનું આ નામ આ ઘુસાડ્યું? કોણે ઘુસાડ્યું, ક્યારે ઘૂસ્યું, કયા ગ્રંથનો આધાર લઈને તમે કહો છો, કયા સમયમાં ઘૂસ્યું? આનો જવાબ આપવા જાહેરની અંદર વિનંતી. બરાબર, મૂળ વસ્તુમાં આવીએ તો આ જે વિડીયોની અંદર એમ બોલે છે કે વાસુદેવ મહાત્મ્યની અંદર ખાસ કરીને 18મો અધ્યાય છે તેમાં અક્ષરધામાધિપતિ જે વાસુદેવ ભગવાન છે તે બ્રહ્માજીને ઉદ્દેશીને પોતાના ભવિષ્યમાં જે થનાર અવતાર છે તેની આગાહી કરે છે. તેની અંદર 18મો અધ્યાય શ્લોક સંખ્યા જોઈએ તો 42, 43 અને 44 આ 3 શ્લોક છે. તેની અંદર સ્પષ્ટ રીતે ભગવાન સ્વામિનારાયણના અવતારની આગાહીના શ્લોકો છે. અને એના પછીનો જે 45મો જે શ્લોક છે તે સ્પષ્ટ રીતે એ 45મા શ્લોકની અંદર લખેલું છે કે કલ્કી અવતાર છે તે આ કળિયુગના અંતે કે થશે એમ કે. એટલે કલયુગના અંતની વાત છે ને આ તો 3 શ્લોકો છે 42, 43, 44 તે તો અલગ છે. હવે આની અંદર વાસુદેવ મહાત્માના 18મા અધ્યાય 45 શ્લોકની અંદર ફક્ત કલ્કી અવતારની આગાહી કરેલી, પણ એ જ કલ્કી અવતાર ભગવાન વેદવ્યાસ સચિત બીજા ઘણા જગ્યાએ જોઈએ તો વિષ્ણુ પુરાણની અંદર, ભાગવતની અંદર અથવા તો મહાભારતની અંદર દરેક ગ્રંથની અંદર તેનો વિસ્તારથી ઉલ્લેખ છે જ. તો આપણે ખાસ કરીને જોઈએ તો મહાભારતની અંદર પણ છે અને ભાગવતની અંદર જોઈએ તો પહેલો સ્કંદ અને બીજો સ્કંદ. પહેલા સ્કંદની અંદર જોઈએ તો અધ્યાય જોઈએ તો 3જો અને શ્લોક સંખ્યા જોઈએ તો 25. ભાગવતની અંદર બીજો સ્કંદ જોઈએ અને અધ્યાય જોઈએ તો 7 અને શ્લોક સંખ્યા જોઈએ તો 38. આની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે કે સંબલ નામનું ગામ છે તેની અંદર એમ કે વિષ્ણુ યશ નામના બ્રાહ્મણ થકી કે કળિયુગના અંતે ભગવાન વિષ્ણુ છે તે કલ્કી અવતાર ધારણ કરશે. સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે કળિયુગનો અંત. પછી ગામનું નામ સંબલ લખેલું છે. બરાબર, અને વિષ્ણુ યશ નામના એના પિતા છે. હવે આ વસ્તુ અને ભગવાન સ્વામિનારાયણના જે
વાસુદેવ મહાત્મ્યના 42, 43 અને 44 3 શ્લોક આપણે જોઈએ તો આસમાન જમીનનો ફરક છે. ભગવાન સ્વામિનારાયણનું નામ જે જન્મ સ્થાનક છે તે ઉત્તર કૌશલ લખેલું છે, બરાબર, એટલે કે છપૈયા છે. હવે આ જે સંબલ ગામ આવેલું છે, બરાબર, એ દક્ષિણ ભારતમાં આવ્યું છે. એટલે ઉત્તર દક્ષિણનો મોટો ફરક છે એની અંદર, અને સમયની અંદર પણ મોટો ફરક છે. આ તો ભગવાન સ્વામિનારાયણ કલિયુગના પ્રારંભની અંદર એનો પ્રાદુર્ભાવ થયો, એટલે કે સંધિકાલની અંદર થયો. અને આ જે કહેવાતા કલ્કી અવતાર તો કલિયુગના અંતમાં, એટલે કે કલિયુગ અને જે સતયુગની સંધિકાળ તેની અંદર આનો અવતાર થવાનો છે. હજુ તો 4,32,000 વર્ષનો કલિયુગ હોય, કલિકાલ હોય, તેમાં 30,000 વર્ષ જેટલા તો સંધિકાળના કીધા. ફક્ત 5,000 કે 5500 વર્ષ વ્યતીત થયા છે. જો કેટલા વર્ષોની વાર છે કલ્કી અવતારને, બરાબર. આ અવતારના શ્લોકની અંદર રડાય છે. એટલે બેના સમયની અંદર બી ગાળાની અંદર બહુ મોટો ફરક છે. બેના સ્થળની અંદર ફરક કીધો, બરાબર. એક દક્ષિણ ભારતની અંદર એનો પ્રાદુર્ભાવ બતાવ્યો તો ભગવાન સ્વામિનારાયણનો ઉત્તર ભારતની અંદર બતાવેલો છે. માતા પિતાની અંદર સ્પષ્ટ રીતે ભગવાન સ્વામિનારાયણના માતા પિતાનું નામ આ વાસુદેવ મહાત્માની અંદર ધર્મદેવ અને ભક્તિમાતા લખેલું છે. જ્યારે શ્રીમદ ભાગવતની અંદર સ્પષ્ટ રીતે વિષ્ણુ યશ નામ લખેલું છે, બરાબર, કલ્કી અવતારના પિતાનું નામ. તો કા મેળ ભાઈ, એક બી બાબત મળતી આવતી નથી, તો આ શ્લોક કેવી રીતે આની અંદર ઘુસાડી દેવામાં આવે. એટલે બધી હાસ્યાસ્પદ બાબત છે. આ માણસને ફક્ત ને ફક્ત ભગવાન વેદવ્યાસના વચન પર પણ વિશ્વાસ નથી. એના જે નાનીના મામા થઈ ગયા એણે જે લખેલું છે, બસ એ જ ભવિષ્યવાણી સાચી ને એ જ કહી ગયા તે સાચું. અલા ભાઈ, આવા તો બધા કેટલા આવા સ્વામિનારાયણ સંપ્રદાય પર આક્ષેપ કરે છે આજનાની વર્ષોથી. જે શંકરાચાર્ય અને જે તમે આ રાઘવાચાર્ય બધાને ભડકાવો છો, એવા તો કેટલા ભસી ગયા, બરાબર. મને આ છે ને આ બાબતમાં એક ઇસ્કોનવાળાનો એક કહેવત યાદ આવી ગઈ. હિન્દીની અંદર એક કહેવત બોલે છે કે હાથી ચલે બજાર, કૂતે ભોંકે હજાર. હાથી ચલે બજાર, કૂતે ભોંકે હજાર. આ એના જેવી વાત છે. સ્વામિનારાયણ સંપ્રદાયની તમે પ્રગતિ સહન કરી શકતા નથી. તમે તમારા વિડીયોની અંદર કહો છો કે મને કોઈ 50 રૂપિયા ભેટ મોકલે, કોઈ 251 મોકલે, કોઈ 1000, કોઈ 5000. અલા ભલા માણસ, આ બધી વસ્તુ જાહેરની અંદર કહેવાની નહીં હોય. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર લાખો કરોડો ને અબજો રૂપિયા આવે છે, બરાબર. અને એમને એમ તો એ આવતું નહીં હોય. તમે તમારી ઓકાત જો, તમારી હેસિયત જો, તમને કોણ કેવી રીતે માને છે. તમારો એક સુદ્ધા સ્થાનક બી હજુ બન્યું નથી. સ્વામિનારાયણ સંપ્રદાયના ગામો ગામ મંદિર છે, શહેરની અંદર વિદેશની અંદર મંદિર છે. એનો સનાતનનો ચારે બાજુ જય જયકાર કરે છે. ભાઈ તમારા પેટમાં કેમ દુખાવો થાય છે? મૂળ વાત પર આપણે આવીએ. એટલે આ વાસુદેવ મહાત્મ્યની અંદર આજે એ એમ કહે છે કે આ શ્લોક એમ કે ક્ષેપક નાખ્યો, અંદર ઘુસાડી દીધો. એટલે કોઈ સંજોગોમાં ઘૂસે એવો છે નહીં. એનો અલગથી વિડીયો બનાવેલો છે. તો અવતારવાદની અંદર સ્પષ્ટ રીતે તમે જોજો. આ બંનેનું બહુ વિસ્તારથી મેં ખંડન કરેલું, બરાબર, કે ભગવાન કલ્કી અને ભગવાન સ્વામિનારાયણના માતા પિતા, એના સ્થાનક, એનો સમય, એ બેની વચ્ચે બહુ મોટો ભેદ છે. ને સ્પષ્ટ રીતે ભગવાન સ્વામિનારાયણને તો એના કહેવાતા ગોપાળાન સ્વામી આદિક જે થઈ ગયા શિષ્ય ભગવાન સ્વામિનારાયણના, તો તેઓએ ભગવાન સ્વામિનારાયણના પ્રાદુર્ભાવની અંદર શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 50મા અધ્યાયના 10મો શ્લોક અનન્યપી ધર્મ રક્ષાથી એ શ્લોક ટાંકી અને આ વાસુદેવ મહાત્મ્યના 18મા અધ્યાયના 42, 43 અને 44 3 શ્લોકો લઈ અને સ્પષ્ટ રીતે ભગવાન શ્રી કૃષ્ણ દેવકીનંદન છે તે જ બીજો અવતાર લેવાનો જે સંકલ્પ કરે છે, તે દેવકીનંદન શ્રી કૃષ્ણ છે તે આ કલિકાલની અંદર ભગવાન સ્વામિનારાયણ રૂપે, ભગવાન શ્રી નારાયણ મુનિ રૂપે. તો કોઈ જગ્યાએ વાસુદેવ મહાત્મ્યમાં પાઠ ભેટના હિસાબે નરનારાયણ પણ લખેલું, બરાબર. તો આ સ્પષ્ટ રીતે ભગવાન સ્વામિનારાયણને ઉદ્દેશીને આ 3 શ્લોક કહેવામાં આવેલા છે, બરાબર. ને કોઈને પણ કાંઈ પણ સંશય હોય તો જાહેરની અંદર ઓપન ચેલેન્જ આવી જજો, બરાબર. કોઈએ પણ ભરમાવો નહીં આ બધી બાબતમાં. સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત કહે છે વડતાલની અંદર 500 વર્ષ જૂની એક વાસુદેવ મહાત્મ્યની પ્રત છે જ. એની સરકારે પણ એના તપાસ કરીને પુરાતન ખાતા કહીએ તેને પ્રમાણપત્ર આપેલું કે 500 વર્ષ જૂની છે. તેની અંદર પણ આ 3 શ્લોકો ભગવાન સ્વામિનારાયણને ઉદ્દેશીને જ કહેવામાં આવેલા છે. અને આપણે PDF ફાઇલ તો મૂકી, બરાબર, જાહેરની અંદર. તો આ 3 શ્લોક જે છે તેની અંદર સ્પષ્ટ રીતે વાસુદેવ મહાત્મ્ય, બરાબર, એ સ્કંદ પુરાણની અંદર આવ્યું. સૌથી મોટું કોઈ પુરાણ હોય તો આ સ્કંદ પુરાણ છે. આમ તો ભગવાન વેદવ્યાસે 18 પુરાણ જેવા બનાવ્યા, તેના શ્લોક સંખ્યા જોઈએ તો લગભગ 40,000 અરે 4 લાખ જેટલી થાય. તેમાં સૌથી મોટું 80,000 આજુબાજુનું આ સ્કંદ પુરાણ છે. તેની અંદર વિષ્ણુ સ્કંદ આવેલો છે. વિષ્ણુ સ્કંદની અંદર
આ વાસુદેવ મહાત્મ્ય આવેલું છે સ્પષ્ટ રીતે. તો આ વાસુદેવ મહાત્મ્યના 18મા અધ્યાયના આ 42, 43, 44 અંદર સ્પષ્ટ રીતે એવું લખેલું છે કે કલિયુગનો અહીં કે અતિ અહીં કે પ્રવૃત્તિ વૃદ્ધિ પામશે ત્યારે અહીં કે હું એટલે અક્ષરધામાધિપતિ કહે બરાબર બ્રહ્માજીને કે હું એમ કે ઉત્તર કૌશલ દેશની અંદર ધર્મજન ભક્તિ થકી અહીં કે શ્રી નારાયણ મુનિ નામથી અહીં કે પ્રગટ થઈશ આવું સ્પષ્ટ રીતે લખેલું બરાબર. અને જે ઋષિઓ છે તેને અહીં કે દુર્વાસાના શ્રાપથી અહીં કે છોડાવીશ. કયા ઋષિને શ્રાપ થયો ને કોને થયો એ આ કલ્કી અવતારમાં કોઈ પણ જગ્યાએ ફિટ આવ્યું છે. જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉપોદ્ઘાત વાંચો સ્પષ્ટ રીતે બદ્રિકાશ્રમની અંદર જે મરીચ્યાદિક જે ઋષિ બેઠા હતા તેને દુર્વાસાનો શ્રાપ થયો હતો તે આ ધરા ઉપર આવ્યા. એ શ્રાપથી મુક્ત થવાની આખી વાત છે. તો આ જે ઋષિઓનો શ્રાપ છે તેના નિવારણ માટે ધર્મદેવની શ્રાપમાંથી નિવારણની વાત છે બરાબર. એટલે ભાઈ પહેલાં શ્લોકો વાંચો. પહેલાં કહેવાતા ભાગવતના રાઘવાચાર્ય પણ બફાટ કરેલો હતો આ વાસુદેવ મહાત્મ્યની અંદર. અને આ બની બેઠેલા જે પાખંડી શંકરાચાર્યની પોસ્ટ પર હું કેમ પાખંડી કહું છું બરાબર. મારા શબ્દ નથી, આખો મત જ પાખંડ છે શંકરાચાર્યનો. કારણ કે ભગવાન વેદવ્યાસે પોતે પદ્મપુરાણની અંદર 235 અને 236 આ 2 અધ્યાયની અંદર સ્પષ્ટ રીતે લખ્યું કે જે આ શંકરાચાર્યએ જે મત સ્થાપન કર્યો ભગવાન વિષ્ણુની આજ્ઞાથી ભગવાન શંકરે આ મતનું પ્રતિપાદન કરેલું છે. એટલે કે આદિ શંકરાચાર્ય તે સનાતન વૈદિક ધર્મથી વિરુદ્ધ છે બરાબર. આ પાખંડ ધર્મ છે, માયાવાદ લખેલું છે. એટલે આના બની બેઠેલા જે દ્વારકાના શંકરાચાર્ય અને જોશી મઠના શંકરાચાર્ય બહુ ઉછળકૂદ કરતા હતા બરાબર. હમણાં આ સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદ ફેરીને આ દ્વારકાના શંકરાચાર્ય તો હાથમાં સ્કંદ પુરાણ બતાવીને કીધું આની અંદર શ્લોક છે જ નહીં. તો તમે ખરા હોય તો પછી તમે એનું ખંડન કરવું હતું ને જાહેરની અંદર આવીને બતાવવું જોઈએ ને લોકોને શ્લોક કે છે કે નથી ને કોના પર. આણે તો બતાવ્યું નિગ્રાચાર્યએ ક્યાં તો કલ્કી અવતારને ઉદ્દેશીને, તો એનો જો ખંડન કરતું બતાવ્યું. તમે તો બોલ્યા જ નહીં, તમે તેમ બોલ્યા અંદર છે જ નહીં કે સ્વામિનારાયણનું નામ. ભલા માણસ, સ્વામિનારાયણ એક નામ નથી, ભગવાનના અનેક નામ હોય બરાબર. નારાયણ મુનિ નામ લખેલું છે. માટે પહેલાં આમાં મૂળ છે શંકરાચાર્યનો ડખો આજનો નથી, વર્ષોથી ચાલે છે. એના કહેવાતા દાદા ગુરુ દ્વારકાના થઈ ગયા બરાબર, શારદા પીઠના. 110 વર્ષ પહેલાં એની 11મી હાર થઈ દ્વારકા. અરે આ દ્વારકાથી છેક ત્યાં કાશી પહોંચી ગયા હતા અને કાશીના વિદ્વાનોની આગળ શાસ્ત્રાર્થ થયો હતો. શંકરાચાર્યના તમામ સવાલના જવાબ આપેલા હતા સ્વામિનારાયણ સંપ્રદાય. હજુ લેખિત પ્રતો છે ને એની PDF બનાવીને જાહેરની અંદર મૂકી છે. તો આ લોકોને માફક આવતી નથી, પેટમાં દુખે છે બરાબર. પોતાનું માન ગવાય છે આ લોકોનું, શંકરાચાર્ય લોકોનું. હવે એને એ સમયની અંદર કેટલા સવાલ પૂછેલા હતા બરાબર. એ આજથી 110 વર્ષ પહેલાં તે સવાલના જવાબ પણ એ લોકો અધ્યાપી લગીને કોઈ આપી શક્યું નથી. અને પોતે પોતાના ગુરુ ને બધાના આદર્શ માને છે. તો આ બની બેઠેલા જે શંકરાચાર્ય જોશી મઠના ને આ દ્વારકાના સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરે છે. પહેલાં જે પેલા સવાલ સ્વામિનારાયણ સંપ્રદાયના પૂછેલા છે બરાબર, એના જવાબ તમે આપો ને જાહેરની અંદર, કેમ આપતા નથી? એટલે માપમારો બધા બરાબર. આ જે ઉત્તર પ્રદેશના જે કહેવાતા બધા રાઘવાચાર્ય હું કે આ નિગ્રાચાર્ય હું, નિગ્રાચાર્ય તો છે નહીં, તમે વાત કરી પોતે બની બેઠેલા નિગ્રાચાર્ય કલ્પિત એક આખી પોસ્ટ છે. કોઈ આચાર્ય એવા થઈ જ નથી જેને કોઈ આપી બી નથી ને પોસ્ટ, ને કોઈ આચાર્ય એને માન્યતા પણ નથી આપી. એટલે નિગ્રાચાર્ય નામને આખી આચાર્ય બનીને બેસી ગયા જ ભાઈ. આચાર્ય હોય તો તમારું કોઈ સ્થાનક તો હોવું જોઈએ ને. કોઈ મઠ, કોઈ સ્થાનક નથી, કોઈ મંદિર નથી તમારું, તમે કેવી રીતે આચાર્ય થઈ ગયા? ને તમારું જ્ઞાન શું છે? એનું જ્ઞાન આપણે તપાસીએ તો એના વિડીયોની અંદર એમ કહે છે કે પરમાત્મા એવું તત્વ એક છે કે પરમાત્મા તત્વ કોઈ વાર ધારે તો એ કે શિવ રૂપે થઈ જાય, પરમાત્મા તત્વ ધારે તો દેવી રૂપે થાય એમ કે, પરમાત્મા તત્વ ધારે તો રામકૃષ્ણાદિક રૂપે કે અવતરે એમ કે. એટલે એનું કહેવાનું એવું છે કે ભગવાન તત્વ છે તે જ સ્વયં જાતે શંકર પણ છે, દેવી પણ છે અને રામકૃષ્ણાદિક પણ છે. હવે આ વસ્તુ ભગવાન વેદવ્યાસના વચનથી તદ્દન વિરુદ્ધ છે. એનું આપણે ખંડન ઘણીવાર આગળ કરેલું છે સ્પષ્ટ રીતે. ભગવાન વેદવ્યાસે તો ભાગવતના અંતિમ સ્કંદના અંતિમ અધ્યાયની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે કે ભગવાન શંકર છે તો વૈષ્ણવોના અગ્રેસર તરીકે છે, ભગવાન તરીકે તેને માન્યતા મળી નથી બરાબર. અને વિષ્ણુ નામ સહસ્ત્રની અંદર પણ આ શિવ ને રુદ્ર અને બધા નામ છે. તો ભગવાન જે વિષ્ણુના અવતાર કૃષ્ણ ભગવાન તેને ઉદ્દેશીને કહેવામાં આવેલા છે. એટલે શિવ તત્વને ક્યારે પણ શિવ હોય કે પછી આ દેવી આદિના છે તેને ભગવાન વેદવ્યાસે સ્વતંત્ર રીતે ભગવાન તરીકે કીધા નથી. સ્પષ્ટ રીતે તેના ભક્ત તરીકે આ ભાગવત આદિ ગ્રંથની અંદર એનો
હું ઉલ્લેખ કરેલો છે, એટલે એમાં આપણે ઊંડા ઉતરતા નથી. અને આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર જોઈએ તો 18 અધ્યાયની અંદર સ્પષ્ટ રીતે ભગવાન અક્ષરધામાધિપતિ છે તેના જ રામ કૃષ્ણ સ્વામિનારાયણ આદિ અવતાર છે. તો પછી આ લોકો વિરોધ કેમ દર્શાવે એ ખબર નથી પડતી. અને આ કઈ આજનો સંપ્રદાય નથી, 350 વર્ષ જૂનો સંપ્રદાય છે. કાશીની અંદર 150 જેટલા કહેવાતા પંડિતોએ આજથી 110 વર્ષ પહેલા આજે શંકરાચાર્યએ કલો કરેલો ત્યારે સહી સિક્કા સાથે સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન વૈદિક છે, સ્વામિનારાયણ ભગવાન છે એવું લેખિતમાં જાહેરની અંદર આપેલું છે. એ પણ દસ્તાવેજ પૂરા આપણે ઘણીવાર મૂકેલા છે એની પીડીએફ ફાઇલ. અને જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન વૈદિક છે અને ભગવાન છે ત્યારે જ આ કાશીની અંદર મંદિરની જગ્યા ફાળવી હતી એ લોકોએ ત્યાંના વિદ્વાનોને. ત્યારે સ્વામિનારાયણ અત્યારે પણ મંદિર ત્યાં ઉભેલું છે, બરાબર. એટલે આ બધી આગળ પાછળની આને ખબર નહીં હોય આ કહેવાતા આ ભાગવતાચાર્ય નિગ્રાચાર્યને, બરાબર. એટલે ભાઈ કાલ્પનિક કહેવા જાઓ તો તમારો મત કાલ્પનિક થશે. તમે કાલ્પનિક, કારણ કે ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર સ્પષ્ટ રીતે કહેલું છે કે જે સંકલ્પો તમે ભગવાન વિશે પરથો છો તો એવા તમને શું છે ભાવો તમારી અંદર આવે છે. હવે આ કહેવાતા આ બની બેઠેલા આ શંકરાચાર્ય સ્વામિનારાયણ ભગવાનને વિશે અનાપ શનાપ બોલ્યા, કાલ્પનિક વાત કરી પહેલાં એને રાઘવાચાર્ય બધાએ, તો આજે એ લોકો જાતે જ સ્વયં નકલી અને કાલ્પનિક થઈ ગયા, બરાબર. તમે ભગવાન સ્વામિનારાયણ વિશે જે ખોટા ભાવ પરસશો બધા તમારી અંદર આવશે એ વાત મેરી વાત છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ સનાતન ભગવાન હતા અને હતા જ. એ હું કેમ કહું છું છાતી ઠોકીને, તો ભગવાન સ્વામિનારાયણના મુખ્ય શિષ્ય હતા ગોપાળાનંદ સ્વામી, બરાબર. એ ગોપાળાનંદ સ્વામીએ આજના કહેવાતા 1000 વર્ષની અંદર કોઈ એવા આચાર્ય થઈ નથી ગયા, બરાબર. એવું એણે પોતે વિદ્વાન, હું બીજી કોઈ શાસ્ત્ર આધારે વાત કરું, બરાબર, ને અધ્યાપી પણ એના દસ્તાવેજી પુરાવા છે. ગોપાળાનંદ સ્વામીએ પ્રસ્થાન ચતુર્સ્તય ઉપર ભાષ્ય કરેલું છે. પ્રસ્થાન ચતુર્સ્તય એટલે શું? તો વ્યાસસૂત્ર, શ્રીમદ ભાગવત ગીતા, ઉપનિષદો અને ભાગવત આની ઉપર ટીકા કરી અને વાદ ગ્રંથની પણ રચના કરેલી છે ગોપાળાનંદ સ્વામીએ. આટલા પ્રખર વિદ્વાન હતા, બરાબર. તદુપરાંત મુક્તાનંદ સ્વામી થઈ ગયા, તેના પણ પ્રસ્થાનત્રય ઉપર ટીકા કરી. તો આવા પછી બ્રહ્માનંદ સ્વામી છે, સતાનંદ સ્વામી છે, પ્રેમાનંદ સ્વામી છે, બધા એવા કેટલા નિષ્કુળાનંદ સ્વામી છે, બધા કેવા પ્રખર વિદ્વાન સંતો થઈ ગયા. તેઓ પણ ભગવાન સ્વામિનારાયણને ભગવાન તરીકે માનતા હતા. આટલી પ્રખર વિદ્વત્તા હોવા છતાં પણ એણે ભગવાન સ્વામિનારાયણ ભગવાન જ માનેલા છે. હવે આણે ભાગવતાચાર્ય જે નિગ્રાચાર્ય છે તો તેણે આ કાશીમાંથી કૃષ્ણ વલ્ભાચાર્યની લક્ષ્મીનારાયણ સંહિતા વાંચી હશે કે 5000 રૂપિયાની મેં લીધી, તે કે 1.25 લાખની શું શ્લોકની છે, તેમાં 80,000 જેટલા શ્લોકો તો એમ કે વેદ વ્યાસના પુરાણના લીધા, આમ છે ને તેમ છે ને ફલાણું ને ઢીકણું ને બધી વાત કરે છે. કૃષ્ણ આમાં કહેવાનું તાત્પર્ય શું છે, એને બીજી વસ્તુની પણ કૃષ્ણ વલ્ભાચાર્યજી જે વિદ્વત્તાની હતી ને કાશીમાં એનું જે માનપાન હતું ત્યાં સહન કરી શક્યા નહીં, બરાબર. એટલે આડી વાત કરે છે કૃષ્ણ વલ્ભાચાર્યની. અક્ષર પુરુષોત્તમની બધી વારે ઘડીએ વાત અડાવે છે. પણ કૃષ્ણ વલ્ભાચાર્યને તો તત્કાલીન આચાર્ય આનંદ પ્રસાદજી મહારાજ વડતાલ ગાદીના હતા, તેને સ્પષ્ટ રીતે એક આદેશપત્ર લખેલો હતો કે કૃષ્ણ વલ્ભાચાર્યજીના જે તમામ જે પુસ્તકો ગ્રંથો છે તે સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન વૈદિક સિદ્ધાંતથી વિરોધ દર્શાવે છે, માટે એને કોઈ માનવા નહીં. તાને ખબર નહીં હોય ઝારખંડના, એટલે આ લઈને બેઠેલા, બરાબર. કે કૃષ્ણ વલ્ભાચાર્યના કોઈ પણ પુસ્તક સ્વામિનારાયણ સંપ્રદાયવાળાને માન્યતા આપી નથી. અક્ષર પુરુષોત્તમ સંસ્થા એ સ્વામિનારાયણ સંપ્રદાયની છે જ નહીં, બરાબર. એનાથી વિરોધ જ દર્શાવે છે, વિરોધાભાસી જ છે, એનાથી બહાર પડેલી એક શાખા છે. માટે જોઈ વિચારીને બોલો. તમે એમ કહો છો કે સ્વામિનારાયણ ભગવાને ફક્ત ને ફક્ત એક શિક્ષાપત્રી લખી, એટલે ભલામાં શિક્ષાપત્રી 252 શ્લોકની તમે વાંચી જ નહીં હોય. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સૌથી વધારે શિક્ષાપત્રી ઉપર 17 જેટલી એની ટીકા થયેલી છે. અને મુખ્યત્વે સતાનંદ સ્વામી અને આદિ આચાર્ય રઘુવીરજી મહારાજે જે ટીકા કરી અને ભગવત પ્રસાદજી મહારાજે ટીકા કરેલી છે, તો એ ટીકાના અંદર જે 212 શ્લોકની અંદર 346 શાસ્ત્રોના પ્રમાણ આપેલા છે, બરાબર. ને કહીએ છીએ અમે જાહેરની અંદર આ ભાગવતાચાર્યને, બરાબર, કે જો ખરેખર તમે વિદ્વાન હોવ તો આ 346 શાસ્ત્ર તમે જોયા બી નહીં હોય, સાંભળા બી નહીં હોય. નામ એના હું છાતી ઠોકીને કહું છું, 346 શાસ્ત્રના અધ્યાપી નામ છે. કયા 212 શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણે જે કીધા તેના કહેવાતા શિષ્યોએ સાબિત કરીને આપ્યું કે શિક્ષાપત્રી સનાતન વૈદિક છે, બરાબર. ને આ 346 શાસ્ત્રની અંદર આ શ્લોક, આ અધ્યાયની અંદર આ શ્લોક આવે છે એમ કરીને સાબિત કરીને જાહેરની અંદર મૂક્યું. તો એના ફળ રૂપે આપણે જોઈએ તો અત્યારે અધ્યાપી એટલે કે અત્યારે હાલની અંદર
કાશીના જે વિદ્યાર્થીઓ માટે શિક્ષાપતિ અર્થદીપિકા અભ્યાસક્રમની અંદર મુકાઈ છે. અને આ જે કહેવાતા સ્વામિનારાયણ ભગવાનના મુખ્ય જે શિષ્ય તરીકે ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીના જે ગ્રંથો જે પ્રસ્થાન થઈ બધા ગ્રંથો છે તે ભગવાન રામાનુજાચાર્યના મેરકોટા અને આ તિરુપતિ બાલાજીની જે યુનિવર્સિટી છે તેની અંદર પણ અભ્યાસક્રમની અંદર મુકાય અને અધ્યાપી ત્યાં અભ્યાસક્રમની અંદર છે જ મળે જ છે. બરાબર. તો આ રામાનુજાચાર્ય લોકોને ખબર નહીં હોય આ સંપ્રદાય શું છે અને શું નહીં. અને ગુજરાતની અંદર જોઈએ તો સોમનાથ યુનિવર્સિટીની અંદર પણ સ્વામિનારાયણ વેદાંતની અંદર આ બધા ગ્રંથોનો ઉલ્લેખ અંદર છે જ. સમાવેશ કરવામાં સ્વામિનારાયણ વેદાંત ભણે છે લોકોની, એની પોસ્ટ પણ લે છે. એનું ગવર્મેન્ટ એને રીતસર આપે ને કાશીની અંદર ટૂંક સમયની અંદર સ્વામિનારાયણ વેદાંત દાખલ થશે. બરાબર. એની પૂરેપૂરી તૈયારી ભુજના કહેવાતા કેટલાક સંતો દાખલો કરી રહ્યા છે. ભગવાનની ઈચ્છા હશે ત્યારે ત્યાં પણ સ્વામિનારાયણ વેદાંત થશે. આ સંપ્રદાયના વિદ્વાનોને ખાસ કરીને જે પણ વિડીયો સાંભળે છે તો દરેક સ્વામિનારાયણના કહેવાતા બે ગાદીના આચાર્યશ્રીઓ અને જે બીજા દરેક મંદિરના મહંતો આવા જે ભુજના સંતો પ્રયાસ કરી રહ્યા છે તેને સહકાર આપે નાણાકીય રીતે. કારણ કે કોઈ પણ કાર્ય કરવું હોય તેમાં પૈસાનો એ જોઈએ છે. બરાબર. એટલે આવા સંતોને ખાસ પ્રોત્સાહન આપી અને આપણો સ્વામિનારાયણ વેદાંત કાશીની અંદર એને માન્યતા મળે અભ્યાસક્રમની અંદર. બરાબર. તો આ ખાસ પ્રયાસ છે તે ભુજના સંતો કરી રહ્યા છે. તો એના આ સંકલ્પને પૂર્ણ કરે તો આ બધા કહેવાતા કેટલા મોટી ભાગના આવા બોલ કરે જાહેરની અંદર બોલતા બંધ થઈ જાય. હવે વિશેષ કાંઈ કહેતા નથી. બરાબર. સમગ્ર વસ્તુ આવી ગઈ અને બીજો પણ એ વિડીયોનો બનાવવાનો છું. એનો પણ એ અંદર જે બોલે છે ભગવાન સ્વામિનારાયણ વિશે તો આમાં કંઈ પણ વસ્તુ રહી ગઈ હશે તો આપણે તેની અંદર આપણે લઈશું. પણ આમાં જે મુખ્ય જે એણે જે આક્ષેપ મૂક્યા છે આ વિડીયોની અંદર કે વાસુદેવ મહાત્માને કે કલ્કી અવતારની અંદર આણે કે નામ ઘુસાડી દીધું. બરાબર. તો એને સાબિત કરવા માટે આપણે એને જાહેરની અંદર પડકારીએ છીએ. આ કહેવાતા આ નિગ્રાચાર્ય હું કે ભાગવતાચાર્ય છું. આ વિડીયોને વિરામ આપે. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.